સ્વાગત છે કલેજાઓ બધાનું આજના ડાયરામાં. આ ડાયરામાં થોડાક દી એટલે મોડું થયું કે હું આમ તણાઈને ક્યાંય વયો ગયો તો આજ માંડ હું મારી જગ્યાએ પાછો આવ્યો. વાત કરું ને તો ગુજરાતમાં વરસાદની કંઈક મેં એવી અત્યારે એન્ટ્રી જોઈ છે ને કે મને એમ લાગે છે કે ઇન્દ્રદેવ છે ને એનું વર્ક ફ્રોમ હોમ બંધ થઈ ગયું છે અને હવે એ ઓવરટાઈમ કરે છે ને એવું મને લાગે છે. પેલામાં ત્યાં લોકો સવારે ઉઠીને હમણાં કહેતા હતા ભગવાન વરસાદ આપો વરસાદ આપો. ભગવાન સાંભળી ગયા અને એવો મોકલો મોરે મોરો હવે ઉઠીને એમ કહે કે ભગવાન આ ખમા કરો બાપ, એ પાણીના ટાંકા તો સમજ્યા, અહીંયા તો ગામના ગામ ને શહેરના શહેર પાણીના ભરાઈ ગયા. અને મને તો કેવું ખબર, મને એક જ ટેન્શન, સવારે જાગો ને એક જ બીક રે કોની, હવામાન વિભાગની. મારા બેટા એવી અઘરી રમત કરે ને જે દી એમ કે ને કે આજે હળવો વરસાદ છે તે દી જ વરસાદનું ધીંગાણું હોય. અને મને તો ઓલી કવિતા યાદ આવે કે હું મારી નાવને મસધારે જ ડૂબાડી દેત જો મને ખબર હોત કે આ કિનારા પર દગો દેશે. અમને તો અમારાનો અનુભવ છે સાહેબ, આપણને બધાને હવામાન વાળા દગો દેશે એવી રમત કરે. અને જે દી એમ કે આજે ભારે વરસાદ છે તે દી આખો દી સૂરજનારાયણ મોરે મોરો હોય, આખો દી સૂરજનારાયણ હોય, તડકો હોય. બરોબર. હવે આપણા લોકોનું કેવું કે વરસાદ શરૂ થાય એટલે સ્ટેટસ મૂકવાના, આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ ને એવું. અને જો ઈ જ ઢેબરિયો વરસાદ થોડોક વધે અને સોસાયટીમાંથી ઘરમાં આવે એટલે વરસાદને જ અપખોડવાનું. આ માણાનું તો કઈ સમજાતું જ નથી. પણ મને એક વસ્તુની મજા આવે, શું ખબર, કે વરસાદના પાણી ભરાય અને ઓલા બધા નિવૃત્ત કાકા હોય ખબર, આમ કેડે મૂકીને હાથ નીકળીને બહાર નીકળી જાય અને સરકારની ખોદે ને એની મજા સૌથી અલગ હોય. અને આપણી સરકારની તો સાહેબ શું વાત કરવા, ઈ એકદમ અલગ. દર વખતે ચોમાસું આવ્યું નથી પેલા બધે બોર્ડ આવી જાય કેટલા કરોડની પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે આમ ને તેમ. મને મારી ખબર હોય, તમને મારી વાત કરું કે મારા ઘરે હું 500 થી 700 રૂપિયાનું કામ કરાવું ને ગટરનું, એટલે મારે આખું ચોમાસું નીકળી જાય. ગમે એટલો વરસાદ આવે ને મારા ઘરે પાણી નથી ભરાતું. અને એમાં જો હું એમ સાંભળું કે 200 થી 300 કરોડની કામગીરી થઈ એટલે મને તો એમ થાય કદાચ વાદળા ફાટે ને તો અહીંયા પાણી નહીં ભરાય. અને હાલો માયની કુદરતી આફત છે, પાણી ભરાણા તો કઈ એટલા બધા સમય સુધી રહેશે? એટલે હું તો એમના ઉપર વિશ્વાસ રાખી અને ઓફિસે મસ્ત ગાડી લઈને વયો જાવ. 9 કલાકની જોરદાર મજૂરી કરીને બહાર આવું ત્યારે ખબર પડે કે આજ ગાડી નહોતી લાવવાની, આજ તો હોડી લાવવાની હતી સાહેબ. સેજ બી ચોમાસાનો ઢેબરિયો વરસાદ આવ્યો નથી, મારું આખું શહેર વોટર પાર્ક. પણ સાચું કહું તો મને હવે એવું થાય છે કે આને જ પ્રી મોન્સૂન કામગીરી કહેવાતી હશે. તમારું શું કેવું? હવે તમે વિચારો કે તમે કદાચ કોઈક એવા હારા એવા વોટર પાર્કમાં જાઓ તો તમારે કેટલા પૈસા દેવા પડે, અને નાનો માણસ કદાચ નોય પૈસા આપી શકે. બસ આ જ વાતમાં સરકારના કાને પડીને સરકારે કીધું મજા કરો ને કલેજા, વોટર પાર્ક સુધી તમે નહીં તમારા ઘરે વોટર પાર્ક પોગાડું ને તો જ કેજો. અને પોગાડ્યો તે સરકાર કેઈ પાછું કરે તે. અમીર હોય, મધ્યમ હોય, ગરીબ હોય, બધા નાયા. અને ગરીબની તો અમથી સરકાર તરફેણમાં જોઈ, ગરીબો તો નાયા, ગરીબોના ઘરે નવડાવી દીધા. એટલે કાંઈ ચિંતા ન કરતા, તમારા ટેક્સના પૈસાનો ક્યાંય બગાડ નથી થતો. આજે વોટર પાર્ક તમને મફતમાં મળે છે ને, આ વોટર પાર્ક બનાવવામાં બધા પૈસા વપરાય. અને વડોદરામાં તો કેવું ખબર, ત્યાં અલગ ફેસિલિટી, ત્યાં તમને એકલું ન લાગે ને એટલે તમારી ભેગા મગર નાતા હોય. ઈ હું રોજ ઉઠીને કૂતરા ને બિલાડા ને ગાયું જોવી, મગર જો આમ તો એમ કઈક લાગે કે ના જિંદગીમાં રોમાંચ છે. અને તમે હાલીને જાતા હો અને સીધા એકાદા ભૂવામાં પડી જાવ તો કઈ વાંક સરકારનો નથી. સરકાર તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ ચેક કરે છે. તમે નાગરિક છો, હવે તમે એક ડગલું જાગૃત થઈને મૂકો તો જ તમે જાગૃત નાગરિક કહેવાઓ ને. સરકાર તમારું આટલું હિત વિચારે પણ નહીં. ઓલું કહેવાય ને કે સમજણ વાળા માણસને દુઃખ હોય એમ ગમે જે હારા કામ કરે ને અપજશનો પોટલો તો એને માથે જ હોય. આને પ્રી મોન્સૂન કામગીરી કહેવાય ને, તમે સમજશો નહીં. હવે તમારા ઘરની બહાર પાણી ભરાય તો તમે બહાર નો નીકળો, અને તમે બહાર નો નીકળો તમારું અકસ્માતનું જોખમ ટળે આટલું સરકાર તમારું સાચું વિચારે છે. પણ નહીં, તમને તો તોય સરકારનો વાંક જ દેખાશે. સરકાર તમારો ઘર ખર્ચ બચાવે છે, કારણ કે ઘર રે તો ઘર ખર્ચ થાય ને, તમારા ખિસ્સાનો ભાર ઘટવા ટ્રાય કરે. પણ નહીં, તમને સરકારની કોઈ દી હેને હારી દિશા દેખાશે જ નહીં. વરસાદનું પાણી તમારા ઘરમાં ભરાય અને બધા વીજ ઉપકરણ ઉડી જાય એટલે શું થાય કે તમારે લાઇટ બિલ ન ભરવું પડે. આટલું સારું સરકાર તમારું વિચારશે, પણ અંતે સરકાર જ ભૂંડી લાગે છે. સરકાર તમને કહે છે કે આત્મનિર્ભર બનો, એનડીઆરએફ ને એસડીઆરએફ ને ફાયર ને બધાની હું રાહ જોવાની, ખુદ તરતા શીખો, સ્વ બચાવ કરો. ખબર હવે આમાં ખબર મરો કોનો થાય? મારા ને તમારા જેવાનો. હું હમણાં છેલ્લા થોડા સમયથી હે ને
તરી તરીને આવું છું. અને મને ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે એન્કરિંગ મૂકી દઉં ને હું એકાદું સ્વિમિંગ કોમ્પિટિશનમાં વયો જઈશ ને તો મને હે ને એકાદું તો ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ, ચલો બ્રોન્ઝ સુધી તો હું પહોંચી જ જઈશ. પણ આ બધી વાત સાઈડ મૂકો. હવે તમને ખાચી વાત કરું એ મિત્રો, મારા ઘરે છે ને બધાને મારી ઉપાધિ રહે છે કે મારો દીકરો રાત્રે ઘરે પાછો આવશે કે નહીં. ચલો હું બહાર નીકળું છું કે મારી બેદરકારી નહીં, પણ આ ચોમાસામાં અકસ્માતના દુનિયાના સંજોગ થાય છે. ગમે ત્યારે રોડ ઘસી જાય છે, ગમે ત્યારે વીજ વાયર લટકતા હોય છે, ગમે જર્જરિત બિલ્ડિંગ પડી જાય છે, ગમે ત્યારે ગળાડૂબ પાણીમાંથી નીકળવાનો વારો આવે છે. અને આવું મારી એક હારે નહીં, બધા હારે થાય છે. અને છેલ્લે હે ને તમને સમગ્ર સારે કવિતામાં કહેતો જાઉં જે મેં લખી છે. આજ તો હું રાજી થઈ ગયો, મેં કવિતા લખી, કવિ હૃદય ખરી મારું, કે મિત્રો વરસાદ બાદ આજ ગરીબોના ઘર નથી, આ અધિકારીઓને એના કર્મોનો ડર નથી. પાલિકાના પાપે આખું શહેર તરે છે, પણ આ પાલિકાને કોઈ અસર નથી. બસ મારા વિસ્તારની ગટર ઉભરાણી, આ કોઈ તળાવ કે સમંદર નથી. પાણી ભરાય એમાં કેટલાય ડૂબે છે, તરતા આવડે બધા અહીંયા એવા ધુરંધર નથી. લોકોના ઘરમાં પાણી છે ને એમાંય તમારો વાંક કુદરતનો કે કુદરત રીસાણી છે. અધિકારીઓ તો મસ્ત વરસાદની મજા લે છે, મસ્ત સમોસા ને ચાની સુગંધને સૂંઘે છે. કહે છે જીત ગઢવી અંતમાં કે મિત્રો હવે તમે જાગો, કારણ કે તમારા ચૂંટાયેલા લોકો મસ્ત ઊંઘ ઊંઘે છે, તમારા ચૂંટાયેલા લોકો મસ્ત ઊંઘ ઊંઘે છે. અંતે મારે એટલું કહેવાનું કે મિત્રો સુરક્ષિત રહ્યો અને સાવચેત રહ્યો. આ ચોમાસાની સિઝન છે, પોતાનું ધ્યાન રાખો. નમસ્કાર.